લોકો પોતાના શોખ માટે અથવા તો નાણાંના રોકાણ માટે સોનાના દાગીનાની ખરીદી કરતા હોય છે, પણ હવે સોનાના દાગીનાની ખરીદી કરતા પહેલા રહેજો સાવધાન. આટલા માટે કહેવું પડે છે કેમ કે સુરત ખાતેથી પોલીસે સોનાના નામે ડુપ્લિકેટ દાગીના બનાવવાનું બસ મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 LCB પોલીસ અને સરથાણા પોલીસે સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ 12 શખ્સમાંથી અમરેલી જિલ્લાના 5, ભાવનગર જિલ્લાના 4 અને 1 ગીર સોમનાથ તથા 2 મહારાષ્ટ્રના છે. આ ગેંગ ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રુદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેનના માત્ર હુકમાં માત્ર 23% સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારી વહેંચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કારખાનું છેલ્લા 2 વર્ષથી કાર્યરત હતું. આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કે મુખ્ય આરોપી વિવેક વાઘેલા સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેન વહેંચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી. જોકે આરોપી હરીશ ખડાણા અને વિમલ નામના 2 આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપી ફરાર થઈ ગયા હતા. જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 4 ચેન બનાવવાનું મશીન અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી છે. પોલીસે કુલ 12 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે. આ મામલે વધુ તપાસ પણ ચાલી રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે હાર્દિક કમાણી નજીકના સાંઈ પેલેસમાં શિવ મંદિર જ્વેલર્સના નામે સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે. ગત 5મી જૂનના રોજ સાંજે 7 વાગે તેમની દુકાનમાં 2 શખ્સો આવ્યા. બંને શખ્સોએ 1.5 લાખની કિંમતના 11.710 ગ્રામની એક લેડીઝ ચેન પસંદ કરી હતી. ચેન લીધા બાદ પોતાની પાસે રહેલ ચેન બદલાવવામાં આપવાની ઓફર કરતા જ્વેલર્સે હામી ભરી હતી. આ વ્યક્તિએ આપેલી ચેન ઝીણવટપૂર્વક ચેક કરવાનો નિર્ણય લેવાયો, કારણ કે 15 અને 25 એપ્રિલે 2 ગ્રાહકો આ રીતે 10.400 ગ્રામ અને 10.280 ગ્રામની 2 નકલી ચેન પધરાવી અસલી ખરીદી ગયા હતા. આ સિવાય મોગલ જ્વેલર્સના ચેતન ધામેલેને ત્યાંથી 13.850 ગ્રામની અને ભરત રાદડિયાની ગોપી જ્વેલર્સમાંથી 12.800 ગ્રામ અને 13.900 ગ્રામની 2 ચેન નકલી પધરાવાઈ હોવાની જ્વેલર્સ એસોસિએશન સતર્ક બન્યું હતું. આ ઠગોને પકડવા વોચમાં જ હતું. ચેનના બદલામાં ચેન લેવા આવેલા તેવા ગ્રાહકો પર વિશેષ નજર હતી અને આ બંને ગ્રાહકોએ જે ચેન આપી હતી તેની વધુ સચોટ રીતે ચકાસણી કરવામાં આવતા તે નકલી હોવાનો ખ્યાલ આવ્યો હતો. બંને પૈકી એક શખ્સને શંકા જતા તે મોબાઈલ ઉપર વાત કરવાના બહાને બહાર નીકળી ભાગી છૂટ્યો હતો. ચેન નકલી હોવાનું સ્પષ્ટ થતા જ્વેલર્સ પોલીસને જાણ કરી તેને પકડાવી દીધો હતો. સરથાણા પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા શખ્સનું નામ વિમલ મુકેશ લાંગડિયા હોવાનું બહાર આવ્યું હતું. તેની સાથે વરાછાની શિવા હોટલ ટેરેસમાં રહેતા વિવેક વાઘેલા સાથે આવેલા હરી રબારીએ મોકલ્યો હતો. રત્ન કલાકારની નોકરી છૂટી જતા તેણે હરી રબારીને 5000ની લાલચ આપી નકલી ચેન પધરાવવા લઈ આવ્યો હતો. બીજી 5 ચેન છેતરપિંડીમાં પોતે નહીં હોવાનું પણ જણાવ્યું હતું. ફરિયાદ નોંધાયા બાદ ઝોન 1 LCB અને સરથાણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી. આખી ગેંગ દ્વારા જ આખું રેકેટ ચલાવવામાં આવતું હતું. ઝોન 1 LCB અને સરથાણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી રેડ પાડવામાં આવી અને આ ગુનામાં 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં મુખ્ય આરોપી વિવેક પ્રવીણ વાઘેલા છે. આ સમગ્ર રેકેટમાં અન્ય લોકોને સાથે મળી છેતરપિંડી આચરતો હતો. સમગ્ર ઘટના મામલે શું કહી રહ્યા છે ડીસીપી આલોક કુમાર, તેના પર નજર કરીએ. तारीख 7/6/2025 को सरथाना पुलिस स्टेशन में एक केस दर्ज हुआ था. उस केस में ऐसा था कि डुप्लीकेट चेन बेच के और असली चेन खरीदने की फरियाद दाखिल हुई थी. इसके लिए ज्वेलर्स एसोसिएशन ने एक फरियाद किया था हमसे मिलके कि सूरत में ऐसे काफ़ी केसेस हो रहे हैं जिसमें जो सोनी हैं, जो ज्वेलर्स हैं, उनके पास डुप्लीकेट चेन लेके जाते हैं जो खरीदने वाले हैं और उसको बेच के और ओरिजिनल चेन लेके आ जाते हैं. मेहरबान सीपी सर और सेक्टर 1 सर की सूचना से हमने इसमें एक डिटेल्ड इन्वेस्टिगेशन लॉन्च किया. इसमें पीआई शीतल शाह, पीआई एचबी पटेल, पीएसआई लिम्बोला और एलसीबी की इंटायर जोन 1 की टीम ने एक डिटेल इन्वेस्टिगेशन किया. इस
पूरे गुनाह का जो एमओ था वो ऐसा है कि आरोपी डुप्लीकेट चेन पे BIS की जो हॉलमार्क है 22 कैरेट गोल्ड का 916 का जो लोगो है वो लोगो लेजर से इम्प्रिंट करके उस पर बेचते थे, ताकि दुकानदारों को ये पता न चल पाए कि ये फेक ज्वेलरी है कि ओरिजिनल ज्वेलरी है, और वो इसमें धोखा खा जाते थे। इसमें टोटल हमने 12 आरोपी अभी तक गिरफ्तार किए हैं। आरोपी जो चेन बनाते हैं उनका नाम है विवेक वाघेला, हरेश भाई रवारी, अनिल भाई मकवाणा, राहुल भाई खंबालिया, रसिक भाई खंबालिया, राहुल भाई मोरे, गणेश पवार। और जो ग्राहक बन के चेन दुकानदार में बेचने जाते थे उनका नाम है विमल भाई लांगड़िया, रघु भाई खंबालिया, हरेश भाई चौहान, मनीष भाई चौहान और सुरेश भाई लूनी। जब हमने इसमें क्रॉस रेड किया डिफरेंट जोन्स में, सूरत के अलग अलग पुलिस स्टेशन के विस्तार में हमने इसमें रेड ऑर्गेनाइज किया, तो हमें इसमें चेन बनाने की 2 मशीन मिली जिसमें वो चेन बनाते थे, और लेजर मार्किंग मशीन मिली जिससे ये BIS का फेक लोगो 916 का लोगो होता है वो इम्प्रिंट करते थे। और टोटल डुप्लीकेट चेन हमें इनसे 3 बरामद हुई। लेकिन इसमें हैरानी की बात यह है कि पहले भी ये चेन ऐसा बहुत सारा बेच चुके हैं, तो उसको हम बैक ट्रैक करा रहे हैं कि कहाँ कहाँ उन्होंने चेन बेचा या फिर गोल्ड लोन में उस चेन को जमा किया, वो भी हम रिकवर करने की कोशिश कर रहे हैं, और इसमें हम पूरे नेटवर्क को ब्रेक करने की कोशिश करेंगे। ये पिछले 2 साल से ये कर रहे थे, और इन्होंने 10 जैसे चेन अभी तक ऑलरेडी बेच चुके हैं, और अभी इनके पास 3-4 चेन अभी हमारे पास बरामद हुए जो कि ये बेचने वाले थे। और ये सिर्फ सूरत में नहीं, सूरत में अलग अलग शॉप्स पे जाके बेचते थे, और इंटायर गुजरात में ये अलग अलग शहरों में जाके दुकानदारों के साथ चीटिंग करते थे। इसमें जो स्टैंडर्ड जो मशीन आती है जो जिससे गोल्ड की प्योरिटी का टेस्टिंग होता है, जब तक वो वेरीफाई नहीं कर ले तब तक आप भरोसा ना करें कि कोई किसी पर्टिकुलर सेक्शन में लोगो लगाने से अगर उसको ये नहीं माना जा सकता कि वो प्योर है 100%। जब तक वो पूरी चेन का जो प्योरिटी टेस्टिंग जो मीटर होता है, वो प्योरिटी टेस्टिंग मीटर से हम पता कर सकते हैं कि उसमें 22 कैरेट है कि 18 कैरेट गोल्ड है। ये बेसिकली चेन को भी कम कैरेट का सोना बनाते थे, और चेन का जो लास्ट वाला जो पार्ट है जिसमें हुक लगा होता है, जिससे हुक जो बनता है, वहां पे जो लोगो इम्प्रिंट करते थे, ये लेजर मशीन के थ्रू 22 कैरेट 916 का जो स्टैंडर्ड लोगो है वो इम्प्रिंट करते थे। तो ये चेन तो डुप्लीकेट होती थी, लेकिन जो उसका हुक होता था, हुक पे ओरिजिनल गोल्ड होता था, और उस पे फेक लोगो लगा के ये बेचते थे दुकानदारों को, ताकि दुकानदारों को पता ना चल पाए कि ये फेक है कि ओरिजिनल है। ये मोर देन 10 चेन तो ये बेच चुके हैं, और अभी इसके पास से 3 चेन रिकवर हुआ है, तो माना जा सकता है कि मोर देन 100 ग्राम्स गोल्ड को बेच चुके हैं। 10 चेन के हिसाब से अगर मान के चले तो करीबन 20 तोला के हिसाब से डुप्लीकेट गोल्ड मार्केट में घूम रहा होगा, ऐसा जो कि ओरिजिनल बोल के बेचा गया होगा। इसमें ये मुख्य आरोपी जो हरी भाई है वो मुख्य आरोपी है, और इसमें विवेक सोनी है इसमें मुख्य आरोपी। और इसमें इन्होंने प्लान किया है कि किसी पर्टिकुलर जगह पे नहीं बेचते, ये अलग अलग रीजन्स में, सूरत में जैसे कि मैदरपुरा में इन्होंने लोगो लगवाया। વિવેક સાથે અન્ય 4 લોકો ડુપ્લિકેટ ચેન બનાવવામાં મદદ કરતા હતા। 2 આરોપી સ્ટેમ્પ બનાવી આપતા હતા, જ્યારે કે ગ્રાહક બની 5 જેટલા શખ્સ ડુપ્લિકેટ ચેન જ્વેલર શોપમાં વહેંચવા જતા હતા। આ તમામ સાથે મળી અત્યાર સુધીમાં 20 તોલા જેટલા કુડા સોનાની ચેન વેચી છે। આ ચેનમાં માત્ર ચેનના હુક જ અસલી રાખતા હતા અને આખી ચેન ડુપ્લિકેટ રાખતા। આરોપીઓ સોનાની અલગ અલગ ડુપ્લિકેટ ચેનો બનાવી તેના ઉપર સોની પાસેથી 22 કેરેટ 916 નો સ્ટેમ્પ કરાવી પોતાના અન્ય સહ આરોપીઓ સાથે મળી અલગ અલગ જ્વેલર્સમાં જઈ ચેનો વેચી પૈસા લઈ લેતા હતા। પોલીસે સ્થળ પરથી 4 સોનાની ચેન, દાગીના બનાવવાનું મશીન, હોલમાર્કનો નકલી સિક્કો, અન્ય સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને આગળ પણ કૌભાંડમાં કોઈ મોટા નામો સામેલ છે કે નહીં તેની શોધખોળ LCB પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। તો આવા જ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।